વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 ની અંદર જે બાયોમોલેક્યુલ્સ છે એના લેક્ચર નંબર 7 તરફ આગળ વધીએ છીએ. તો મિત્રો, આજે ચેપ્ટરની અંદર આપણે બાયોમોલેક્યુલ એટલે કે જૈવાણુઓ સમજીએ છીએ, પણ ચેપ્ટરની મર્યાદાને ધ્યાનમાં રાખી અને બાયોમોલેક્યુલ શું છે અને ક્યાં કામમાં આવે છે એટલી જ વસ્તુ આપણે અહીંયા આગળ સમજવાની છે. તમને એ પણ ખબર છે કે બાયોમોલેક્યુલ્સના આપણે બે ભાગ પાડીએ છીએ, બરાબર. અણુભારની દ્રષ્ટિએ 1000 ડાલ્ટન કરતા ઓછો અણુભાર ધરાવતા હોય એને માઇક્રોમોલેક્યુલ નામ આપીએ છીએ, અને 1000 કરતા વધારે અણુભાર ધરાવે છે, મતલબ કે 10,000 કે 10,000 થી ઊંચા, તો એને આપણે મેક્રોમોલેક્યુલ નામ આપીએ છીએ. આપણે મેક્રોમોલેક્યુલની અંદર આપણે અહીંયા આગળ હવે સમજવા માટે જઈ રહ્યા છીએ પ્રોટીન્સ, બરાબર. તો તમારા એનસીઈઆરટી ની અંદર જે 147 નંબરના પેજ ઉપર આપણે જે મુદ્દો લખેલો છે એની ડિસ્કસ કરીએ છીએ, જેનું નામ છે પ્રોટીન્સ. બહુ જ અગત્યનો મુદ્દો, વારંવાર આપણને જરૂર પડશે એ પ્રોટીન વિશે આપણે અહીંયા આગળ સમજીએ છીએ, બરાબર. પ્રોટીનને તમે અંગ્રેજીમાં નામ લખો તો બી એ જ કહેવામાં આવશે, પ્રોટીન્સ. હવે આમાં આપણને એનસીઈઆરટી ની બુક ની અંદર જે આપેલું છે એ આપણે ખાસ સમજીએ છીએ. તો પહેલું વિધાન એવું લખેલું છે કે જે પ્રોટીન છે ને, પ્રોટીન પોલીપેપ્ટાઇડ્સ હોય છે. ચલો આપણે સમજીએ. આપણે પ્રોટીન પોલીપેપ્ટાઇડ્સ હોય છે, પોલીપેપ્ટાઇડ્સ હોય છે, બરાબર. ચલો આપણે અહીંયા પહેલા આ એક સમજીએ છીએ કે સાહેબ પોલીપેપ્ટાઇડ્સ નો મીનિંગ શું છે. તો પોલી શબ્દ છે એ ઘણા બધા એકમો માટે શબ્દ વાપર્યો છે. કોઈ પણ ઘટક વારંવાર પુનરાવર્તિત થતો તેના માટે પોલી શબ્દ વાપરીએ છીએ. અને પેપ્ટાઇડ એટલે બંધનું નામ આપેલું છે, પેપ્ટાઇડ બંધ. દાખલા તરીકે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આપણે અહીંયા આગળ પોલીપેપ્ટાઇડ ની અંદર આપણે જોઈ શકીએ, આ એક એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ છે, આ ત્રીજો એમિનો એસિડ છે, આ ચોથો એમિનો એસિડ છે, બરાબર. અહીંયા આગળ પાંચમો એમિનો એસિડ છે, છઠ્ઠો એમિનો એસિડ છે, અપ ટુ એન્ડ સો ઓન. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ એમિનો એસિડ 1, બરાબર, એમિનો એસિડ 2, એમિનો એસિડ 3, એમિનો એસિડ 4, એમિનો એસિડ 5, એમિનો એસિડ 6. તો ઘણા બધા એમિનો એસિડ દેખાય છે, પણ ઘણા બધા એમિનો એસિડ અહીંયા આગળ જે બંધથી જોડાયેલા છે, આજે આપણે અહીંયા આગળ વાત કરીએ છીએ, આ જે બંધ છે એ બંધને આપણે નામ આપીશું પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે. બંધ જેને આપણે CONH બોન્ડ તરીકે ઓળખીશું, જે આપણે સમજીએ છીએ. આગળ જોઈએ, બરાબર. તો પેપ્ટાઇડ બંધની જ્યારે પહેલું વિધાન આ કહેવામાં આવે છે કે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે અને પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલા માટે મેં અગાઉ બી તમને વાત કરેલી છે કે ભાઈ પ્રોટીન છે એ પ્રોટીન એ એમિનો એસિડના ઘણા બધા એમિનો એસિડના મોનોમર એકબીજા સાથે બંધથી જોડાય અને પછી પ્રોટીનનું નિર્માણ થાય છે. હવે આજે એમિનો એસિડની રેખીય શૃંખલાઓ છે. પ્રોટીન એ બીજું છે શું, તો તમને અહીંયા આગળ દેખાઈ આવે કે ભાઈ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પ્રોટીન એ એમિનો એસિડની રેખીય શૃંખલાઓ છે. રેખીય શૃંખલાઓ, બરાબર. આ રીતના તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે રેખીય શૃંખલાઓ છે જેના વચ્ચે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જે એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલી છે, જોડાયેલી. ચલો આપણે અહીંયા આગળ આ તબક્કે પહેલા પેપ્ટાઇડ બંધ શીખી લઈએ, બરાબર. તમને એમ લાગે કે સર પેપ્ટાઇડ બંધ પહેલા સમજાવી દો, ચલો હું સમજાવી દઉં છું. દાખલા તરીકે આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે આ એક એમિનો એસિડ છે, H2N CHR1 COOH. એમિનો એસિડમાં એક એમિનો જૂથ હોય, કાર્બોક્સિલ જૂથ. તો આ એક એમિનો એસિડ છે, એના સાથે મેં અહીંયા આગળ બીજો એમિનો એસિડ જોડ્યો છે, H2N CHR2 COOH. ચલો એના સાથે મેં ત્રીજો એમિનો એસિડ જોડ્યો છે, પ્લસ H2N CH
R3COOH. ચલો આટલા સુધી દરેકને ખબર પડે, બરાબર. અહીંયા આગળ લખવાની કોઈ જરૂર નથી, આપણે કલર બી ડિફરન્ટ બતાવે છતાં બી અહીંયા આગળ ચલો હું દોરી દઉં કે આ એમિનો એસિડ 1, બરાબર. અહીંયા આગળ એમિનો એસિડ 2 અને આ થઈ ગયો એમિનો એસિડ 3. પેપ્ટાઇડ બંધ ક્યાં બને છે ને આપણે જોઈએ છે. તો હવે તમે અહીંયા આગળ જુઓ, આને હું આ રીતના લખી શકું, C ડબલ બોન્ડ O OH. ચલો એ રીતના અહીંયા આગળ બંધ બતાવો તો આને આપણે આ રીતના બતાવી શકીએ છે, H H NH2. ચલો એ રીતના અહીંયા આગળ C ડબલ બોન્ડ O OH. એ રીતના અહીંયા આગળ આ રીતના લખી શકાય, H H. આગળ પ્રોટીનની રચનામાં આવશે જ, બરાબર. એ વખતે બી તમારે કામમાં આવશે. હવે તમે જુઓ, આના OH અને H બંને ભેગા થાય, પાણીનો અણુ દૂર થશે, ડિહાઇડ્રેશનની પ્રોસેસ થાય એટલે H2O દૂર થાય, બરાબર. ચલો એક અહીંયા આગળ OH અને H, બે હાઇડ્રોજન એક ઓક્સિજન, પાણીનો અણુ દૂર થાય, એ રીતના અપ ટુ એ ચાલ્યા કરે. હવે આની આ જ વસ્તુને હું અહીંયા આગળ ફરીથી લખું છું, બરાબર. અહીંયા આગળ હું ફરીથી લખું તો આ રીતના લખી શકાય, બરાબર. જો હવે હું એક જ પેનથી અહીંયા આગળ દર્શાવું છું, ધ્યાન આપજો. H2N CH R1 C ડબલ બોન્ડ O NH CH R2, બરાબર. C ડબલ બોન્ડ O NH CH R3 C ડબલ OH. તો જો તમને અહીંયા આગળ દેખાય છે આ બંધ, CONH બંધ આજે થયો, આ પેપ્ટાઇડ બંધ થયો, બરાબર. આ પેપ્ટાઇડ બોન્ડ, બરાબર. બીજો અહીંયા આગળ બંધ CONH. તમારે ધ્યાન રાખવાનું, મેં અહીંયા આગળ 3 એમિનો એસિડ લીધા છે, 1 2 3. 3 એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધની સંખ્યા હંમેશા -1 કરી દેવાનો, 3 વચ્ચે 2 હોય તો આ આપણને ખ્યાલ આવે એ વસ્તુ છે. પેપ્ટાઇડ બંધ તમે અહીંયા આગળ જોઈ શકો છો, સમજી શકો છો. હવે આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડની પ્રોટીનની જે વાત કરીએ તો પ્રત્યેક પ્રોટીન છે ને એ એમિનો એસિડનો પોલિમર છે. હવે એ પણ વિધાન આપણને ખબર પડે કે દરેકે દરેક પ્રોટીન છે એ પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે, બરાબર. દરેકે દરેક પ્રોટીન છે એમિનો એસિડનો પોલિમર જોવા મળે છે. ખાલી તમે એપ્રોક્સલી અહીંયા આગળ જોઈ લો કે ભાઈ આ જગ્યાએ તમે જુઓ કે આમાં એક પ્રોટીન બનતો બતાવેલો છે, તેમાં 1 2 3 4 5 6 અપ ટુ n, બરાબર. એ એમિનો એસિડ, ઘણા બધા એમિનો એસિડના બ્લોક ગોઠવાઈને પ્રોટીન બને છે, એટલે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. અહીંયા એક પ્રોટીનની સંરચનાની અંદર ભાગ લેતા જે એમિનો એસિડ છે એ એમિનો એસિડની સંખ્યા કેટલી છે તો અગાઉ બી આપણને ખબર છે કે એની સંખ્યા છે ને 20 છે. 20 એમિનો એસિડ એ પુનરાવર્તિત થયા કરે છે અને પ્રોટીનની રચનામાં ભાગ લે છે. અહીંયા પ્રોટીનની રચનામાં ભાગ લેતા એમિનો એસિડ એક જ ટાઈપ્સના નથી, બરાબર. આ તમે આવું નથી, અહીંયા આગળ જો ધ્યાન આપજો તો પ્રોટીનની રચનામાં ભાગ લેતા જે એમિનો એસિડ છે એક સરખા નથી. ભાગ લેતા એમિનો એસિડ એ જુદા જુદા છે. આ ધ્યાન આપજો. એટલે કે સમ પોલિમર નથી. એમિનો પ્રોટીન છે, પ્રોટીન સમ પોલિમર નથી. આ મોસ્ટ આઈએમપી વિધાન છે, યાદ રાખજો કે પ્રોટીનની રચના કરતા એમિનો એસિડ એ સમ પોલિમર નથી, પરંતુ આપણે અહીંયા આગળ વાત કરીએ કે પરંતુ વિષમ પોલિમર છે, બરાબર. તો કેવા નથી? દાખલા તરીકે સમ પોલિમર કોને કહેવાય? સમ પોલિમર એટલે હું તમને અહીંયા બતાવું છું કે આ એલેનિન
એલેનિન. એલેનિન, બરાબર. એલેનિનના ઘણા બધા એકમો જો વારંવાર પુનરાવર્તિત થયા કરે તો આને આપણે સમપોલિમર કહીશું. તો આવો આપણો પ્રોટીન નથી, એટલે અહીંયા આગળ હું બતાવું છું, આ અહીંયા ચોકડી મારું છું, આવો નથી, બરાબર. જ્યારે આપણો પ્રોટીન કેવો છે, તો પ્રોટીન ની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ રીતના છે. દાખલા તરીકે અહીંયા આગળ જોઈ શકો છો તો આ બધા એમિનો પ્રોટીન છે ને એ આવા જુદા જુદા છે. દાખલા તરીકે આપણે અહીંયા આગળ સમજીએ કે આ રીતના જુદા જુદા, દાખલા તરીકે વેલાઇન છે, મિથિયોનિન છે, એલેનિન છે, પ્રોલિન છે, મિથિયોનિન છે, થ્રિયોનિન છે, બરાબર. આ સિવાય એસ્પાર્ટિક એસિડ છે, વેલાઇન છે, પ્રોલાઇન છે, એલેનિન છે, વગેરે આપણે કહી શકીએ છીએ. તો આપણો જે પ્રોટીન છે ને, પ્રોટીન એકચ્યુઅલી આ રીતનો છે. ખ્યાલ આવી ગયો તમને? તમે પ્રોટીનની જ્યારે વાત કરતા હોય તો પ્રોટીન આપણો વિષમ પોલિમર છે, સમપોલિમર નથી. એ ખાસ મિત્રો ધ્યાન આપજો, એક્ઝામ માટે અગત્યનું છે. એમિનો એસિડ વિશે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક પ્રોટીનની રચનાની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો તો n ના ગુણકમાં એમિનો એસિડનું પુનરાવર્તન થાય છે. પુનરાવર્તન થાય. ઘણા બધા હોઈ શકે છે. જેટલી પ્રોટીનની લાંબી ચેન હોય એટલે એમિનો એસિડ રિપીટ થયા કરશે, બરાબર. તો આ જાણકારી ખૂબ જ મહત્વની છે, જેને આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર પોષણની અંદર આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અથવા તો પ્રોટીનની રચના વિશે વાત કરીશું એ વખતે. હવે જ્યારે આપણે પ્રોટીનની અંદર જે એમિનો એસિડની વાત કરી છે, તો અગાઉના લેક્ચરની અંદર તમે એને રિવાઇવ કરીને જોજો. મેં તમને વાત કરી છે કે જે એમિનો એસિડ છે, એમિનો એસિડ જનરલી બે પ્રકારના હોઈ શકે. પ્રોટીનની રચનામાં ભાગ લેતા એમિનો એસિડ છે એ જનરલી બે ટાઈપ્સના હોઈ શકે. એક આપણે અહીંયા આગળ બતાવીશું આવશ્યક, અને બીજો છે અનઆવશ્યક અથવા તો બિન આવશ્યક. આવશ્યક એક એસેન્શિયલ અને બીજા નોન એસેન્શિયલ. જેનો તફાવત આપણે અહીંયા આગળ સમજ્યા છે કે આવશ્યક એમિનો એસિડ છે એની પૂર્તતા આપણા શરીરમાં અહીંયા આગળ જે વાત કરીએ છીએ તો મોટા ભાગે પહેલા આપણે આવશ્યકની વાત કરીએ છીએ. તો આવશ્યક એમિનો એસિડ એવા છે કે જેમાં પૂર્તતા ખોરાક દ્વારા થાય છે, બરાબર. આપણી અંદર જે આપણા શરીરને જરૂરી છે એવા આવશ્યક એમિનો એસિડ કે જે શરીરમાં બનતા નથી, તો આપણે એને ક્યાંથી મેળવીએ છીએ? તો એની પૂર્તતા ખોરાક દ્વારા, બરાબર. આપણા ડાયટમાં જે વેજીટેરિયન હોય કે નોન વેજીટેરિયન હોય એના મારફતે એની પૂર્તતા થતી હોય છે. જ્યારે બિનઆવશ્યક અથવા તો અનાવશ્યકની જ્યારે વાત કરીએ છીએ તો બિનઆવશ્યક એવા એમિનો એસિડ છે કે એમની અંદર બિનઆવશ્યક એ હોય છે કે જે આપણા શરીરમાં બને છે, બરાબર. તો આપણા શરીરમાં બને છે, બરાબર, અને એમની પૂર્તતા ખોરાક દ્વારા મેળવવાની જરૂર નથી. આપણા શરીરમાં કયા જ આવશ્યક છે અનાવશ્યક છે એને અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ. તો આપણને પહેલા આટલી વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો કે પ્રોટીન્સ એ પોલીપેપ્ટાઇડ્સ છે. કોઈ એક અણુથી કદી પ્રોટીન ના બને, લાંબી ચેન છે. આ જે પ્રોટીન છે એમાં એમિનો એસિડની રેખીય શૃંખલાઓ જે પેપ્ટાઇડ બંધથી જોડાયેલી છે. તો અહીંયા આગળ CONH જે બંધ બતાવેલો છે પેપ્ટાઇડ બંધ છે, બરાબર. પ્રોટીન એમિનો એસિડના ઘણા બધા બ્લોકનો બનેલો હોય. એમાં પ્રોટીનની રચનામાં ભાગ લેતા જે એમિનો એસિડ છે એમની સંખ્યા જો આપણે જોઈએ તો 20ની છે. એ 20ની સંખ્યા વારંવાર પુનરાવર્તિત થયા કરે છે, બરાબર. એક યાદ રાખજો, સમપોલિમર નથી, વિષમ પોલિમર છે. અને એની અંદર ભાગ લેતા જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ એ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે કેટલાક શરીરમાં જરૂરિયાત પ્રમાણે બની જતા હોય છે, તેને આવશ્યક કહેવામાં આવે છે, બરાબર. બિન આવશ્યક અને જે નથી બનતા એને ખોરાક દ્વારા મેળવવામાં આવે છે, તો એને આપણે આવશ્યક તરીકે ઓળખીએ છીએ. હવે આ જે પ્રોટીન છે ને, પ્રોટીનની અગત્યતા ખૂબ મહત્વની છે. આપણે એને સમજીએ કે પ્રોટીન આ જે શરીરની અંદર જે જોવા મળે છે એ બહુ જ અગત્યનો એક બાયોમોલેક્યુલ છે. હવે એની અગત્યતા ક્યાં ક્યાં છે એ આપણે અહીંયા આગળ જોઈએ.
બરાબર. પ્રોટીનની અગત્યતા, જૈવિક મહત્વતા એની શું છે એ આપણે અહીંયા આગળ સમજીએ છે. તો પ્રોટીનની જે ઉપયોગિતા છે, પ્રોટીનની ઉપયોગિતા, હવે આપણા શરીરનો કોઈ એક ભાગ એવો નથી કે જ્યાં પ્રોટીન ના હોય. આપણે તો અહીંયા આગળ થોડી થોડી બાબત જ સમજીએ છીએ. દાખલા તરીકે પહેલી બાબત આપણે અહીંયા આગળ જોઈએ છે કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યો છે, એ પોષક દ્રવ્યોની અવર જવર કરવા માટે પ્રોટીન ઉપયોગી છે. આ રીતના આપણે અહીંયા આગળ વાત કરીએ, એક તો પોષક દ્રવ્યોની અવર જવર માટે. ચલો આ પહેલા સમજીએ આપણે. પણ તમે આના અગાઉનું જે ચેપ્ટર સમજ્યા છો એની અંદર ખ્યાલ છે કે આપણું આ કોષરસ પટલ છે, બરાબર. આ જે કોષરસ પટલ લિપોપ્રોટીન નું બનેલું હોય, બરાબર, જેમાં આ જલાનુરાગી માથું અને જળ વિતરાગી પૂંછડીઓ છે. મિત્રો આ બધું તમે અગાઉ સમજી ગયા છો એટલે તમને સારી રીતના ખબર હશે. જ્યારે હું શબ્દ વાપરું એટલે તમને તરત જ આ બધા શબ્દો યાદ આવી જવા જોઈએ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ચલો આ કેટલાક વાહક પ્રોટીન, આ થઈ ગયા કેટલાક જે પ્રોટીન છે, બરાબર. તો અહીંયા આગળ જે પ્રોટીન છે એ પ્રોટીન કોઈ પણ જે ઘટક બહાર હોય તો એને અંદરની તરફ અથવા તો અંદર હોય તેને બહારની તરફ લઈ જવા માટે કામ કરે છે. એટલે આ થઈ ગયું આપણું કોષરસ પટલ. આ કોષરસ પટલ અને એની અંદર આ રહી ગયા, આ થઈ ગયા પ્રોટીન. તો પ્રોટીન છે પોષક દ્રવ્યોની અવર જવર માટે પણ જરૂરી છે. એટલે કોષરસ પટલની અંદર જે પ્રોટીન છે એ પ્રોટીન, કારણ કે લિપિડ તો કોઈ દ્રવ્યોની અવર જવર માટે જરૂરી નથી, ભાગ નથી લેતો, પણ પ્રોટીન એની અંદર ભાગ લે છે. બીજી જ્યારે વાત કરતા હોઈએ તો કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ બી આપે છે. આપણા જે પ્રોટીન છે એ પ્રોટીન કેટલાક સંક્રમિત એટલે ચેપી સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે. એન્ટીજન તરીકે વર્તે, એન્ટીબોડી તરીકે. દાખલા તરીકે કેટલાક પ્રોટીન છે ને આવા જોવા મળે છે, એ આ રીતના, બરાબર. આવો વાઇસ શેપ એક શૃંખલા બનાવે છે એન્ટીબોડીની. આ રીતના શૃંખલા હોય, જે પણ તમે અગાઉ ભણવાના જ છો, બરાબર. બધું જ તમારા સિલેબસની અંદર આવે છે. હાલ પૂરતું આપણે જેટલી જરૂર છે એટલી વસ્તુ યાદ રાખીએ. આ બે હેવી શૃંખલા છે, H2 એટલે હેવી, અને આ જે છે L2, બરાબર, એટલે લો. આ હળવી શૃંખલા એટલે ટૂંકી છે એટલે હળવી, અને ભારે તો આ જે મેં બતાવેલો છે ને એન્ટીબોડી છે. તો આપણા કોષ ઉપર કેટલાક એવા પ્રોટીન આવેલા છે કે જે આપણને કોઈ પણ સૂક્ષ્મ જીવો જે આપણી અંદર ચેપ પેદા કરવાનો પ્રયત્ન કરે છે, જે રોગ પેદા કરવા માટેનો પ્રયત્ન કરે છે, એના માટે અહીંયા આગળ લડવાનું કામ કરે છે. એટલે આપણી અંદર જે પ્રોટીન છે, પ્રોટીન આ રીતના એક લડવૈયા તરીકે બી કામ કરે છે, પ્રોટીન સૈન્ય બી ઉત્પન્ન કરે છે, બરાબર. આ સિવાય પ્રોટીન છે કેટલાક જે ઉત્સેચ અંતઃસ્ત્રાવ સ્વરૂપે બી જોવા મળે છે, બરાબર. કેટલાક જે પ્રોટીન આપણે અહીંયા આગળ વાત કરીએ તો એ હોર્મોન્સ છે. દાખલા તરીકે જે પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવતો એક અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે ઇન્સ્યુલિન. તો આપણી અંદર જે પ્રોટીન છે એ પ્રોટીન પોતે અંતઃસ્ત્રાવ તરીકે બી વર્તે છે. તો કેટલાક આપણે અહીંયા આગળ લખીએ છીએ કે કેટલાક પ્રોટીન છે, કેટલાક એ અંતઃસ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવ. દાખલા તરીકે ઇન્સ્યુલિન, બરાબર. કેટલાક પ્રોટીન આપણી અંદર હોર્મોન્સ તરીકે વર્તે છે, અને હોર્મોન્સ જે આગળ તમે સમજવાના છો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા એક પ્રકારના રસાયણ છે, અને જે આપણા શરીરની જરૂરિયાત મુજબ ઉત્પન્ન થતા હોય છે. કેટલાક જે પ્રોટીનની જે વાત કરીએ તો કેટલાક ઉત્સેચક સ્વરૂપે જોવા મળે છે. કેટલાક પ્રોટીન
કેટલાક ઉત્સેચક તરીકે વર્તે છે. ઉત્સેચક એન્ઝાઇમ, બરાબર. કેટલાક પ્રોટીન ઉત્સેચક તરીકે વાત કરે છે. કોઈ પણ પ્રક્રિયા થવાની હોય એ પ્રક્રિયાને કાં તો ઝડપી બનાવવા માટે કે ધીમી બનાવવા માટે જે એન્ઝાઇમની જે જરૂર હોય છે એ એન્ઝાઇમ પણ પ્રોટીન છે. હોર્મોન્સ પણ પ્રોટીન છે, બધાની પણ કેટલાક, બરાબર. સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે પ્રોટીન, બરાબર. પોષક દ્રવ્યની અવર જવર માટે પ્રોટીન. માથાના જે વાળ છે એના બંધારણની અંદર બી કેરેટિન નામનું પ્રોટીન, સ્કિનની અંદર બી મેલેનિન નામનું પ્રોટીન, બરાબર. બધી જ બાબત તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પ્રોટીન ઉપર ડિપેન્ડેડ આખું શરીર છે. હવે આમાં બે વસ્તુ આપણે યાદ રાખીશું કે ભાઈ પ્રાણી સૃષ્ટિની અંદર, આ ધ્યાન આપજો, આ બહુ અગત્યનો શબ્દ છે. પ્રાણી સૃષ્ટિનું પ્રભાવી પ્રોટીન જેનું નામ કોલેજન, બરાબર. તમને એમ પૂછે પ્રશ્ન તરીકે પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન છે નામ કયું, તો એનું નામ છે કોલેજન. પરંતુ જ્યારે આપણે જીવાવરણની વાત કરતા હોઈએ, સમગ્ર જૈવિક સૃષ્ટિની અંદરનું જો તમને પ્રભાવી પ્રોટીન પૂછવામાં આવે તો ત્યાં આગળ તમે અહીંયા આગળ લખી શકો છો રૂબિસ્કો. જીવાવરણની અંદર, જીવાવરણમાં સૌથી પ્રભાવી પ્રોટીન તો એનું નામ છે રૂબિસ્કો. ટૂંકું નામ છે, જેનું આખું નામ થશે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. કાર્બોક્સિલેશન અને ઓક્સિજનેશનની પ્રક્રિયા સાથે સંકળાયેલું જીવાવરણનું સૌથી અગત્યનું પ્રોટીન એટલે રૂબિસ્કો. હવે તમને તમારા જ બુકની અંદર કેટલાક જે પ્રોટીન છે એ પ્રોટીનને તમને અહીંયા આગળ જે નામ આપેલું છે અને એની કાર્ય આપણે અહીંયા આગળ સમજવા માટે જઈ રહ્યા છે. તો પહેલું જે એક બાજુ તમને પ્રોટીન આપેલું છે અને એક બાજુ એના કાર્યો છે, બરાબર. કોઠા ખાસ યાદ રાખજો, એક બાજુ પ્રોટીન છે અને એક બાજુ એના કાર્યો છે. એમાં પહેલું એક પ્રોટીન આપેલું છે જે આપણે હાલ જ વાત કરી, એક કોલેજન પ્રોટીન. હવે આ જે કોલેજન પ્રોટીન છે એ કોલેજન પ્રોટીન જે પ્રાણી સૃષ્ટિનું પ્રભાવી પ્રોટીન છે, આપણા બોડીની અંદર બી મેક્સિમમ કોલેજન આવેલું હોય છે અને એ ક્યાં છે તો આંતરકોષીય આધારક પદાર્થ તરીકેનું કામ કરે છે. આંતરકોષીય આધારક પદાર્થ તરીકે વર્તે. બે કોષો વચ્ચેની જે જગ્યા છે, જગ્યાની અંદર જો છુપાયેલું પ્રોટીન છે ને કોલેજન છે. બીજું એક ઉત્સેચકનું નામ આપેલું છે ટ્રિપ્સિન. બરાબર. પાચન તંત્રનું જ્યારે આપણે ચેપ્ટર ભણીશું એટલે નિષ્ક્રિય સ્વરૂપ એનું ટ્રિપ્સિનોજન છે, સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય છે અને પછી પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા એક ઉત્સેચક તરીકે વર્તે છે. તો ટ્રિપ્સિન એ પણ પ્રોટીન છે જે ઉત્સેચક તરીકે વર્તે છે. ચલો, ત્રીજી વસ્તુ આપણે વાત કરી શકીએ છીએ તો ઇન્સ્યુલિન જે પોતે અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. હોર્મોન ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ શું કામ કરશે ખબર છે મિત્રો? ગ્લુકોઝ મેન્ટેન કરવાનું કામ કરે છે, બરાબર. ઇન્સ્યુલિન એની ઉણપના કારણે ડાયાબિટીસ થાય છે. આ સિવાય એન્ટીબોડી પણ પ્રોટીન છે અને એન્ટીબોડી તરીકે આપણે રોગકારકો સામે લડત આપવાનું કામ કરે છે. એન્ટીબોડી, બરાબર. આપણા સેલની અંદર આવી રીતના પ્રોટીન જે જમા થયેલા હોય, કોઈ બહારના ઘટકને પહેલા ઓળખે છે, પોતાના શરીરનો છે કે શરીરના બહારનો છે, એ પ્રમાણે એના સામે લડવાનું કામ કરે છે. એટલે એ પોતે રોગકારકો સામે લડત આપવાનું કામ કરે છે. રોગકારકો સામે લડત આપે છે.
આ સિવાય તમે વધારાના જે પ્રોટીનની વાત કરો તો એમાં રિસેપ્ટર ગ્રાહી પ્રોટીન જોવા મળે છે. 5મા છે રિસેપ્ટર અથવા તો ગ્રાહી. આ જે પ્રોટીન છે એ પ્રોટીન અહીંયા આગળ સંવેદના ગ્રાહીનું કામ કરે છે. કોઈ પણ સંવેદનાને ગ્રહણ કરવાનું કામ કરે છે. સંવેદના ગ્રાહી. આપણી અંદર જે સંવેદનાની વાત કરીએ તો ઘ્રાણ સંવેદી હોઈ શકે, સ્વાદ સંવેદી હોઈ શકે, હોર્મોન્સ બી હોઈ શકે. બરાબર? ઘ્રાણ, સ્વાદ, અંતઃસ્ત્રાવ. બરાબર? આ કેવું, આ કદાચ ના ખ્યાલ આવે તો તમે ધ્યાન આપો. દાખલા તરીકે આ એક કોષ છે અને કોષની અંદર આપણે અહીંયા આગળ સમજી શકીએ કે આ એક ગ્રાહી રિસેપ્ટર છે. હવે બહારનો ઘટક અહીંયા આગળ આવે, આના સાથે એટેચ થાય છે. એટેચ થાય એટલે કોષની બધી પ્રક્રિયાઓ અંદરની તરફ બદલાય છે. બરાબર? તો આ જે પ્રોટીન અહીંયા આગળ થયો ને એને આપણે રિસેપ્ટર તરીકે ઓળખી શકીએ. અને છઠ્ઠાની અંદર એક યાદ રાખજો, જે ગ્લુકોઝ ટ્રાન્સફોર્મર નામનું એક નામ આપેલું છે, GLUT4. આખું નામ થશે ગ્લુકોઝ ટ્રાન્સફોર્મર, જે ગ્લુકોઝનું કોષમાં વહન કરવાનું કામ કરે છે. બરાબર? આનું જે મેઇન કાર્ય છે એ આપણે અહીંયા આગળ સમજીએ તો ગ્લુકોઝનું કોષમાં વહન. બરાબર? તો જો મિત્રો અહીંયા આગળ તમે સમજી શકો છો, આટલા જ મુદ્દાની આપણે ડિસ્કસ કરવાની છે. કારણ કે પ્રોટીન માટે એનું બંધારણ કેવું છે એના માટે અલગ ટોપિક આગળ આપેલો જ છે. તો આજના લેક્ચરની અંદર આપણે એમિનો એસિડ શું છે એના વિશે થોડી ચર્ચા કરી છે, અથવા તો પ્રોટીનના બંધારણની અંદર ભાગ લેતા એમિનો એસિડ કેવી ટાઈપ્સના હોઈ શકે, સમપોલિમર છે કે વિષમ પોલિમર છે એના વિશેની ચર્ચા કરી છે. આ સિવાય પ્રોટીન છે, એ પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન આપણને ક્યાં ક્યાં જરૂરી છે, તો એમાં પોષક દ્રવ્યોની અવરજવર માટે કેટલાક પ્રોટીન સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે. કેટલાક જે પ્રોટીન વાત કરીએ તો એમની અંદર એ ઉત્સેચક તરીકે હોય છે, અંતઃસ્ત્રાવ તરીકે હોય છે. બરાબર? આ અંતઃસ્ત્રાવ તરીકે, ઉત્સેચક તરીકે. આ મિત્રો ખાસ યાદ રાખજો, પ્રાણી સૃષ્ટિનું જો પ્રભાવી પ્રોટીન પૂછાય તો કોલેજન યાદ રાખવાનું. અને જો તમને જીવાવરણનું સૌથી પ્રભાવી પ્રોટીન જો તમને પૂછાય તો રૂબિસ્કો યાદ રાખો. રૂબિસ્કોનું નામ વારંવાર પૂછાય છે. બરાબર? રૂબિસ્કો છે એ રૂબિસ્કોનું જે નામ છે વારંવાર તમને અહીંયા આગળ પૂછાતું હોય છે. અને આ જે કોઠો છે એ પણ આપણે યાદ રાખીશું એક્ઝામ માટે, ઓબ્જેક્ટિવ માટે. આ કોઠો ખાસ યાદ રાખીશું. બરાબર? ઇન્સ્યુલિન એ પ્રોટીન છે, અંતઃસ્ત્રાવ છે, જે પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે. એટલે મિત્રો આ પ્રોટીન સુધી આપણે આ સમજીએ છીએ. હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ્સ ઘટક આપણે સમજવાના છીએ. એની અંદર એને પોલીસેકેરાઇડ સ્વરૂપે જ મૂકેલો છે. બાકી એના એકમો છે મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ, એ સૂક્ષ્મ અણુની અંદર આવશે. નેક્સ્ટ આપણે પોલીસેકેરાઇડ વિશે સમજીશું. થેન્ક યુ. આભાર.